નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું કોમ્પ્યુટર વિષયની કેટલીક મહત્વપૂર્ણ શોર્ટકટ કીઝ કે જે આવનાર કંડક્ટરની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી રહેશે. તો મિત્રો, શરૂઆત કરીએ આજનો પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે, ફંક્શન કીમાં મદદ મેળવવા માટે કઈ કી વપરાય છે? આ માટેનો જવાબ રહેશે F1 કી. બીજા નંબરનો પ્રશ્ન છે, ફંક્શન કીમાં સેલને એડિટ કરવા અથવા સેલની માહિતી સુધારવા કઈ કી વપરાય છે? જવાબ રહેશે F2. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ફંક્શન કીમાં ફોર્મ્યુલા પેસ્ટ કરવા કઈ કી વપરાય છે? જવાબ રહેશે F3. ચોથા નંબરનો પ્રશ્ન છે, ફંક્શન કીમાં રીડો માટેની શોર્ટકટ કી કઈ છે? જવાબ રહેશે F4. પાંચમા નંબરનો પ્રશ્ન છે, ફંક્શન કીમાં ગોટુ માટે કઈ કી વપરાય છે? જવાબ રહેશે F5. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ફંક્શન કીમાં સ્પ્લિટ કરેલ વિન્ડોમાં મૂવ થવા કઈ કી વપરાય છે? જવાબ રહેશે F6. સાતમા નંબરનો પ્રશ્ન છે, ફંક્શન કીમાં સ્પેલ ચેક કરવા માટે કઈ કી વપરાય છે? રાઈટ આન્સર રહેશે F7. આઠમા નંબરનો પ્રશ્ન છે, ફંક્શન કીમાં સિલેક્શન વધારવા માટે કઈ કી વપરાય છે? રાઈટ આન્સર રહેશે F8. નવમા નંબરનો પ્રશ્ન છે, ચાલુ વર્કબુકમાં બધી જ શીટની ગણતરી કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? રાઈટ આન્સર F9. 10મા નંબરનો પ્રશ્ન છે, ચાર્ટ બનાવવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? જવાબ રહેશે F11. 11મા નંબરનો પ્રશ્ન છે, સેવ એઝ કમાન્ડ વાપરવા કઈ કી વપરાય છે? રાઈટ આન્સર રહેશે F12. 12મા નંબરનો પ્રશ્ન છે, એપ્લિકેશન બંધ કરવા કઈ કી પ્રેસ કરવામાં આવે છે? રાઈટ આન્સર Alt+F4. 13મા નંબરનો પ્રશ્ન છે, ફાઇલ સેવ કરવા માટે કઈ કી વપરાય છે? સાચો જવાબ રહેશે Ctrl+S. 14મા નંબરનો પ્રશ્ન છે, માહિતીને પસંદ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર Ctrl+A. 15મા નંબરનો પ્રશ્ન છે, કોપી કે નકલ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર Ctrl+C. 16મા નંબરનો પ્રશ્ન છે, પેસ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર રહેશે Ctrl+V. આગળનો પ્રશ્ન છે, 17મા નંબરનો બે પ્રોગ્રામ વચ્ચે મૂવ થવા કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર Alt+Tab. 18મા નંબરનો પ્રશ્ન છે, હાલનું કામ બંધ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર એસ્કેપ કી. 19મા નંબરનો પ્રશ્ન છે, છેલ્લે કરેલ કાર્યની અસર દૂર કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર Ctrl+Z. 20મા નંબરનો પ્રશ્ન છે, ડુપ્લિકેટ સ્લાઇડ માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર Ctrl+D. 21મા નંબરનો પ્રશ્ન છે, નવી સ્લાઇડ માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર રહેશે Ctrl+M. 22મા નંબરનો પ્રશ્ન છે, નવું પ્રેઝન્ટેશન માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર રહેશે Ctrl+N. 23મા નંબરનો પ્રશ્ન છે, પાવર પોઈન્ટમાં ફોન્ટ મેનુ માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર Ctrl+T. 24મા નંબરનો પ્રશ્ન છે, જે સ્લાઇડ પર હોય ત્યાંથી જ સ્લાઇડ શો શરૂ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર Shift+F5. 25મા નંબરનો પ્રશ્ન છે, સ્લાઇડ શો દરમિયાન સ્ક્રીનને બ્લેક કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર રહેશે B. 26મા નંબરનો પ્રશ્ન છે, એક્સેલમાં
A1 સેલ પર જવા માટેની કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર કંટ્રોલ પ્લસ હોમ. 27મો નંબરનો પ્રશ્ન છે એક્સેલમાં ન્યૂ વર્કશીટ માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર રહેશે શિફ્ટ પ્લસ F11. 28મા નંબરનો પ્રશ્ન છે એક્સેલમાં ઇન્સર્ટ કરંટ ડેટ માટેની શોર્ટકટ કી કઈ વપરાય છે? રાઈટ આન્સર કંટ્રોલ પ્લસ સેમિકોલન. 29મા નંબરનો પ્રશ્ન છે એક્સેલમાં ઇન્સર્ટ કરંટ ટાઈમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર કંટ્રોલ શિફ્ટ પ્લસ સેમિકોલન. 30મા નંબરનો પ્રશ્ન છે એક્સેલમાં હાઇડ રો માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર કંટ્રોલ પ્લસ 9. 31મા નંબરનો પ્રશ્ન છે એક્સેલમાં આખી કોલમ સિલેક્ટ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? રાઈટ આન્સર કંટ્રોલ પ્લસ સ્પેસ બાર. 32મા નંબરનો સવાલ છે એક્સેલમાં આખી રો સિલેક્ટ કરવા કઈ કી વપરાય છે? રાઈટ આન્સર રહેશે શિફ્ટ પ્લસ સ્પેસ બાર. 33મા નંબરનો પ્રશ્ન છે રિમૂવ ઇન્ડેન્ટ માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ M. 34મા નંબરનો પ્રશ્ન છે ફોન્ટ સાઇઝ વધારવા માટે શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન. 35મા નંબરનો પ્રશ્ન છે ફોન્ટ સાઇઝ ઘટાડવા માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર રહેશે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ લેસ ધેન. 36મા નંબરનો પ્રશ્ન છે સબસ્ક્રિપ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર રહેશે કંટ્રોલ પ્લસ પ્લસ પ્લસ. 37મા નંબરનો પ્રશ્ન છે સુપરસ્ક્રિપ્ટ માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર રહેશે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ પ્લસ. 38મો પ્રશ્ન છે મેક્રો રન માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર રહેશે અલ્ટ પ્લસ F8. 39 નંબરનો પ્રશ્ન છે ચેન્જ લેંગ્વેજ માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર વિન પ્લસ સ્પેસ બાર. અંતિમ પ્રશ્ન 40મા નંબરનો કોપીરાઇટ સિમ્બોલ માટેની શોર્ટકટ કી કઈ છે? રાઈટ આન્સર કંટ્રોલ પ્લસ અલ્ટ પ્લસ C. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.